રાજકોટ શહેરમાં માનવતા અને ઈમાનદારીનું એક પ્રેરણાદાયી ઉદાહરણ સામે આવ્યું છે। શહેરના વોર્ડ નંબર 6 વિસ્તાર શ્રી રામ પાર્ક સોસાયટી શેરી નંબર 3 માં રહેતી કાજલબેન મકવાણાએ પોતાના જૂના કપડાં રાજકોટ મનપાની RRR વાનમાં આપવામાં દરમિયાન અજાણ્યામાં એક મોટો ભૂલ કરી હતી। કપડા સાથે તેમણે 11,000 રોકડ વાનમાં મૂકી દીધા હતા। સામાન્ય રીતે આવી ભૂલનો ભોગ બનતા લોકો પૈસા પાછા મળે કે નહીં તે અંગે શંકાતુર રહે છે, પરંતુ આ કિસ્સા રાજકોટ મહાનગરપાલિકાના કર્મચારીની ઈમાનદારી શહેર માટે ગૌરવરૂપ બની છે। આ RRR વાનના ડ્રાઈવર ચંદુભાઈ બારિયાને કપડા વચ્ચે આ રોકડ રકમ દેખાઈ ત્યારે તેમણે કોઈ પણ પ્રકારની લાલચ કે વિચાર કર્યા વગર તરત જ આ વાત અધિકારીઓને જણાવી। આજના સમયમાં આવી ઈમાનદારી બહુ ઓછી જોવા મળે છે, પરંતુ ચંદુભાઈએ પોતાના કર્તવ્યને માત્ર નોકરી તરીકે નહીં પરંતુ માનવતા તરફના જવાબદાર ભર્યા કાર્ય તરીકે નિભાવ્યું। તેમણે રૂપિયા સ્પર્શ વગર તરત જ અધિકારીઓને જાણ કરી અને મંજૂરી મળી ત્યાં સુધી રકમ સુરક્ષિત રાખી। મહાનગરપાલિકા તરફથી એક વિશેષ ટીમ બનાવવામાં આવી અને તપાસ બાદ કાજલબેન મકવાણાને સંપર્ક કરવામાં આવ્યો, જ્યારે તેમણે ખબર પડી કે તેમના ભૂલથી વાનમાં જતા રહેલા 11,000 સુરક્ષિત મળી ગયા છે। રાજકોટ મહાનગરપાલિકાની ગાડી કાલે ગાડીમાં કપડાં લેવા આવેલ પરત મારા કપડામાં મારા 11,000 રૂપિયા જતા રહ્યા હતા। આજે એ ગાડી મહાનગરપાલિકા વાળા આજે મને પરત પૈસા પાછા દેવા આવ્યા છે, માટે ખૂબ ખૂબ આભાર। મારું નામ ચંદુભાઈ લક્ષ્મણભાઈ બારૈયા, RMC માં હું ગાડી ચલાવું છું। અમે વોર્ડ નંબર 6 માં જે કપડાં તે લેવા ગયા હતા ત્યાંથી મારા ધ્યાનમાં આ પૈસા મળેલ કપડામાંથી તે મેં અમારા અધિકારી સાહેબોને જાણ કરેલ ને મેઇન માલિકને પાછા દેવા મેં આવ્યા। 11,000 રૂપિયા। કઈ રીતે તમે પૈસા? હું ગાડીનો સામાન બધો સ્ટોરે મૂકવા ગયો એટલે ખાલી કરતો હતો, એમાંથી મારા ધ્યાનમાં આવ્યા જે તે કપડામાંથી મળ્યા હતા એ જ કપડાને હું પાછું લઈને સાહેબને સુપ્રત કર્યું હતું મેં। સાહેબે અમને પાછા દેવડાવવા લઈ ગયા ત્યાં।